પરફેક્ટ માપથી એકદમ રસીલો અને બિલકુલ ચીકણો ના થાય તે રીતે પ્રસાદનો શીરો બનાવીશું. માપ બરાબર હશે ને તો શીરો એકદમ પરફેક્ટ બનશે. એકદમ સરળ રેસીપી છે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. સોજીનો શીરો બનાવવા માટે 1 વાટકી સોજી લેવાની છે. આપણે કોઈ પણ 1 વાટકીનું જ માપ સેટ કરી લેવાનું. જે મોટી સોજી આવે છે તેનો ઉપયોગ કર્યો છે. અને 1 વાટકી પીગળેલું ઘી લીધું છે અને 1 વાટકી ખાંડ લેવાની છે. પણ જો તમને થોડુંક વધારે ગળ્યું ગમતું હોય તો 2 ચમચી ખાંડ વધારે એડ કરી શકાય. બાકી આ ત્રણેય માપ એક સરખું જ લેવાનું, તો શીરો સરસ બનશે. અને હવે આપણે જે ખાંડ હતી તેને એક તપેલીમાં એડ કરી દઈશું અને એ જ વાટકીના માપથી 3 વાટકી ફૂલ ફેટનું દૂધ લીધું છે. શીરો હંમેશા ફૂલ ફેટ દૂધથી જ બનતો હોય છે, પણ જો તમારે અડધું દૂધ અને અડધું પાણી એ રીતે બનાવવો હોય તો પણ બનાવી શકાય. 3 વાટકી ભરીને મેં દૂધ એડ કરી દીધું છે અને હમણાં આપણે તપેલીને સાઈડ પર મૂકી દઈશું. અને હવે આપણે શીરો શેકી લઈશું. તો ઘી એડ કરી દેવાનું એક પેનમાં. ઘી ગરમ થાય એટલે તેમાં સોજી એડ કરી લેવાની. તો સોજી પણ એડ કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ આંચે આપણે શીરાને શેકી લેવાનો. તો સ્લો ટુ મીડિયમ આંચે કન્ટિન્યુ હલાવતા જઈને શીરો શેકવાનો, જેથી નીચે ચોંટે નહીં. અને જેટલું તમે સ્લો ટુ મીડિયમ આંચે શીરાને ધીમેથી શેકશો ને એમ શીરો સરસ બનશે. ચીકણો નહીં બને અને સરસ છૂટો છૂટો બનશે. તો જો આ રીતે થોડીક સોજી 2-3 મિનિટ થશે ને એટલે ફૂલવા માંડશે. ત્યારે આપણે દૂધ બીજા ગેસ ઉપર ધીમી આંચે મૂકી દઈશું, જેથી ખાંડ ઓગળી જાય અને દૂધ ગરમ થઈ જાય. ફક્ત આપણે ખાંડને ઓગાળવાની જ છે દૂધમાં. તો જો તમે જોઈ શકો છો કે શીરો મેં અહીંયા સરસ કન્ટિન્યુ હલાવતા જઈને શેકતી જાઉં છું. તો આ રીતે જો ઘી ઉપર આવવા માંડશે, 7-8 મિનિટ થશે ને એટલે ઘી ઉપર આવવા માંડશે એટલે સમજવાનું કે આપણો શીરો સરસ શેકાઈ ગયો છે. બિલકુલ ફાસ્ટ આંચે શીરો નહીં શેકવાનો, ધીમી આંચે શીરાને શેકવાનો. તો શીરો શેકાઈ જાય, 7-8 મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના. મનગમતા ડ્રાયફ્રૂટ અંદર એડ કરી શકાય છે. અડધી ચમચી ચારોળી પણ મેં એડ કરી છે અને અડધી મિનિટ માટે આપણે ડ્રાયફ્રૂટને એડ શેકી લઈશું, જેથી સરસ શેકાઈ જશે. અત્યારે આપણો રવો જે સોજી છે એકદમ ગરમ ગરમ છે એટલે ડ્રાયફ્રૂટ પણ અંદર સરસ શેકાઈ જશે. અને હવે દૂધમાં ખાંડ પણ ઓગળી ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે. તો થોડું થોડું દૂધ આ રીતે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. એકદમ બધું દૂધ સાથે એડ નહીં કરી દેવાનું. જો બધું દૂધ એક સાથે એડ કરશો તો બહુ જ છીટા ઉડશે અને આપણને દજાવાનો ભય લાગે. તેથી આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો આ રીતે શીરો સરસ બનશે. તો મેં ગેસની આંચ મીડિયમ જ રાખી છે અને આપણે દૂધને બાળી લઈશું. તો સરસ 2-3 મિનિટ થશે એટલે દૂધ બળી જશે. મેં કેસરના તાર 4-5 જેવા અંદર એડ કરી દીધા છે. કેસર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે. તો હવે આપણે દૂધને સરસ હલાવતા જઈને બાળી લેવાનું. તો જો તમે પરફેક્ટ માપ રાખશો ને આ રીતે તો તમારો શીરો પરફેક્ટ જ બનશે. અને મેં કહ્યું તે રીતે સ્લો ટુ મીડિયમ આંચે જ શેકવાનો, તો સરસ શીરો બનીને તમારો તૈયાર થઈ જશે. તો જો દૂધ બળી ગયું છે, આ રીતે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે ગેસની આંચ સ્લો મીડિયમ રાખવાની. ત્યારબાદ આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે સરસ ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. આ રીતે ઘી છૂટું પડે એટલે એક ઢાંકણ ઢાંકી દેવાનું અને 2 મિનિટ માટે શીરાને થવા દઈશું. એટલે શું થશે કે શીરો સરસ ફૂલી જશે અને એકદમ સરસ દાણાદાર આપણો શીરો બનીને તૈયાર થઈ જશે. જો કેટલું સરસ વધારે ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. બસ આ રીતનું થઈ જાય એટલે આપણો શીરો એકદમ પરફેક્ટ અહીંયા તૈયાર થઈ ગયો છે. ઘી સરસ છૂટું પડવું જોઈએ. અને જ્યારે આપણે ઢાંકણ ઢાંકીએ ને ત્યારે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની. થોડોક નાની અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર છેલ્લે એડ કરી દેવાનો અને મિક્સ કરી લેવાનું. તો બસ અહીંયા આપણો એકદમ સરસ શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો અમુક ટિપ્સનું તમે ધ્યાન રાખશો ને તો તમારો શીરો પણ બહાર જેવો સરસ બનશે. અને પહેલી વાર બનાવશો ને તો પણ આ શીરો એકદમ પરફેક્ટ જ બનશે. એટલે પરફેક્ટ માપ રાખવાનું તો શીરો સરસ બનશે. કેટલો સરસ અહીંયા શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો જેવો શીરો બને ને એવો હું તો ભગવાનને જ ધરાવતી હોઉં છું. તો એક આપણે
ભગવાન માટે કાઢી લઈશું અને ઠંડો થવા દેવાનો. ત્યારબાદ આપણે ભગવાનને ધરાવીશું. તો અંદર તુલસીનું પાન મૂકીને આપણે ભગવાનને શીરો ધરાવવાનો. તો કેટલો સરસ જે આપણે પ્રસાદમાં ખાતા હોઈએ તેવો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. પરફેક્ટ માપથી શીરો એકદમ પરફેક્ટ બન્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.